આગળ જોઈએ. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than a parts of machines they operate. As civilization has grown more complex, કે જેમ જેમ સંસ્કૃતિ સિવિલાઇઝેશન જેમ સંસ્કૃતિ અથવા સામાજિક વિકાસ વધારે ને વધારે વિકસિત થતો ગયો, મોર કોમ્પ્લેક્સ સંકુચિત થતો ગયો, વધારે થતો ગયો. વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ, તેમ તેમ વર્કરો મુક્ત થવાને બદલે વધારે ને વધારે ગુલામ થતા ગયા. અન્ટિલ ટુડે, આજે પણ દે આર લિટલ મોર, એ લોકો કશું જ નથી, ફક્ત ધ પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ, તેઓ જે મશીન ચલાવે છે તેનો જ એક ભાગ છે. કે જેમ જેમ સંસ્કૃતિ જેમ જેમ વિકાસ થતો ગયો એમ મજૂરો મુક્ત થવા જોઈએ, એ લોકોનું વેતન વધવું જોઈએ, એ લોકો ગુલામીમાંથી આઝાદ થવા જોઈએ. એને બદલે આજે પણ તેઓ જે મશીન ચલાવે છે તે મશીનનો એક હિસ્સો જ છે. ડેઇલી they face dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks on the railroads and underground and on the seas. કે આજે પણ ડેઇલી તેઓ દરરોજ તેઓ રેલ રસ્તા, બ્રિજ, પુલો, સ્કાયસ્કાર્પર, ગગનચુંબી ઇમારતો, ફ્રેટ ટ્રેન, માલ સામાનની, ફ્રેટ ટ્રેન એટલે માલ સામાનની હેરફેર કરતી ટ્રેનો એટલે કે ગુડ્સ ટ્રેન, સ્ટોક હોલ્ડ એટલે વહાણના બોઇલર રૂમો, વહાણનો જે બોઇલર રૂમ આવે તે સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ પ્રાણીઓના વાળાઓ, એન્ડ ટ્રેનિંગ અને તાલીમ એટ ધ ડોક, વહાણના ઓવારા ઉપર, ડોક એટલે ઓવારો, કે વહાણના ઓવારા ઉપર આપતી તાલીમો, on the railroad, on the railroads and underground, ક્યાં રસ્તા ઉપર અને જમીનની નીચે અથવા તો દરિયા ઉપર અપાતી તાલીમો લે છે. કે આજે પણ આ મજૂરો પોતાનું જીવન ભયમાં મૂકીને શું કરે છે, કે આ મજૂરો પોતાનું જીવન ભયમાં મૂકીને તેઓ રોજ રેલ રોડ ઉપર, પુલો ઉપર, ગગનચુંબી ઇમારતો ઉપર, ગુડ્સ ટ્રેનમાં, પછી સ્ટોક હોલ્ડ એટલે કે વહાણના બોઇલરોમાં, સ્ટોકયાર્ડ પ્રાણીઓના વાડાઓમાં, અને તેઓ તાલીમ લે છે ક્યાં, વહાણના ઓવારા ઉપર, રેલ રોડ ઉપર અને અંડરગ્રાઉન્ડ જમીનની નીચે અથવા તો દરિયામાં, બધે કામ કરે છે, ત્યાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે. દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ ધ લેન્ડ ટુ લેન્ડ. દે મૂવ ધ ટ્રાફિક કે તેઓ ટ્રાફિક ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, ધ પ્રિસિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે ટ્રાફિકને વટાવીને, અને આપણા સુધી કિંમતી કોમોડિટીઝ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે છે, ત્યારે પણ તેઓ પોતાનું જીવન ભયમાં મૂકે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને આ બધાના બદલામાં એમને શું મળે છે આ મજૂરોને? અ સ્કેનિટી ઓફ વેજ, અપૂરતો પગાર, ઓફન પોવર્ટી, ગરીબાઈ, રેન્ટ્સ, ભાડાઓ, ટેક્સીસ, કરવેરાઓ, એન્ડ ટ્રિબ્યુટ્સ, ટેક્સ ટ્રિબ્યુટ્સ, કે એમને બદલાવમાં મળે છે શું? આટલું બધું કામ કરે છે પોતાનો જીવ ભયમાં મૂકીને, તો એના બદલામાં આ મજૂરોને શું મળે છે? અપૂરતો વેતન, ગરીબાઈ, ભાડા અને કરવેરા, અને વોર કમ્પેન્સેશન અને યુદ્ધનું વળતર. એ લોકોને એ સિવાય કશું મળતું જ નથી. ધ કાઇન્ડ ઓફ preparedness and the worker want is recognition and reconstruction of their whole life. The kind of preparedness, કે કર્મચારીઓને શું જોઈએ છે? તેમના રેકોગ્નાઇઝેશન, તેમની ઓળખ. કર્મચારીઓને શું જોઈએ છે? તેમની ઓળખ જોઈએ છે. રિકન્સ્ટ્રક્શન, પુનઃ બાંધકામ પોતાના જીવનનું. સચ એઝ હેઝ નેવર બીન, જે કદી પણ એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ, કે જે કોઈ દિવસ સરકારે કે પછી
સ્ટેટ્સમેન શાસકકર્તાઓએ કર્યું નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર એગો, જર્મને વર્ષો પહેલાં શોધી કાઢ્યું કે દે કુડ નોટ રેઝ, કે તેઓ રેઝ ઉત્પન્ન નહીં કરી શકશે ગુડ સોલ્જર્સ, સારા સૈનિકો. કે આ જર્મન સમજી ગયા કે સારા સૈનિકો જો આપણે પેદા કરવા હોય, બનાવવા હોય તો એ સ્લમ, ઝૂંપડપટ્ટીમાં નથી બનતા. સો દે એબોલિસ્ડ, તેથી તેમણે શું કર્યું? નાશ કર્યો. એબોલિસ્ડ એટલે નાશ કર્યો. શાનો? ઝૂંપડપટ્ટીઓનો. જર્મને વર્ષો પહેલાં જાણી ગયું કે જો અમારે મહાસત્તા વિશ્વ વિક્રમી બનવું હોય તો સારા સૈનિકો જોઈએ, અને સારા સૈનિકો એ ઝૂંપડપટ્ટીમાં હોતા નથી. અને પરિણામે એમણે શું કર્યું? ઝૂંપડપટ્ટીઓનો નાશ કર્યો. They saw it that all the people had at least a few of essential of civilization. અને તેમણે જોયું કે દરેક વ્યક્તિને એટલીસ્ટ ઓછામાં ઓછું ફ્યુ ઓફ એસેન્શિયલ, એસેન્શિયલ એટલે જરૂરી, એસેન્શિયલ એટલે જરૂરી. શું? ડિસેન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ, હોલસમ ઇફ સ્કેનિટી ફૂડ, proper medical care and proper safeguards for their workers in their occupations. કે જર્મન જાણી ગયું કે લોકોને એટલીસ્ટ જીવન જરૂરિયાતની જે ખાવાની, પીવાની, રહેવાની જે ભૌતિક સુવિધાઓ છે એ યોગ્ય મળવી જોઈએ, અને જે યોગ્ય રીતે મળે તો જ સારા સૈનિકો, સારા નાગરિકો ઉત્પન્ન કરી શકાય કે જે દેશ માટે કામ આવે. અને વર્કરોને પણ જ્યાં કામ કરતા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો મળી રહેવા જોઈએ, એવું આ જર્મન માનતું હતું, અને એમણે એ માટેના પ્રયત્નો કર્યા. આગળ, દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. અને ફક્ત આટલું જ આપણે કરવાનું છે કે આ વર્કરોને શું આપવાનું છે? યોગ્ય વેતન, યોગ્ય રહેઠાણ, યોગ્ય કપડાં, યોગ્ય ખોરાક અને યોગ્ય સેફટીના સાધનો, કે જેથી મિલમાં કામ કરતી વખતે કે કોઈ પણ જગ્યાએ કામ કરતી વખતે એ લોકોનું જીવન જોખમમાં ન મુકાય. આ સિવાય એ લોકોને બીજું કશું આપવાનું નથી. આ જર્મનોને વાત સમજાઈ ગઈ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન એડમિનિસ્ટ્રેશન. અને વર્કરોને હેલન કેલર કહે છે ઇટ ઇઝ યોર બિઝનેસ, કે તમારો પ્રયત્ન કરવો જોઈએ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ, કે આવી નવી ક્રાંતિ લાવવી જોઈએ, કે એડમિનિસ્ટ્રેશન, કે સત્તાવાળા લોકોને છે એ સત્તાવાળા લોકોને તમારે ફોર્સ કરવો જોઈએ, વર્કરોએ ફોર્સ કરવો જોઈએ, એવું હેલન કેલર એમને સમજાવે છે. કે તમને યોગ્ય ખોરાક, યોગ્ય કપડાં, યોગ્ય શેરી, હોલસમ પોષક આહાર તમને આપે, પ્રોપર મેડિકલ કેર આપે, એવી ફરજ તમારે પાડવી જોઈએ. આગળ, લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેનોટ ડુ. આપણે એ વાતો નહીં કરી કે સરકારે શું કરી શકે અને શું ન કરી શકે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બિલિગ્રન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ઓલ ધીસ થિંગ્સ, કે આ જે બધું છે, શું? કે આ જે બધું છે હેવ બીન ડન, એ બધું જ કરી ચૂકાયું છે. આ બધું જ કરી ચૂકાયું છે. કોના દ્વારા? બાય ઓલ ધ બિલિગ્રન્ટ. બિલિગ્રન્ટ એટલે યુદ્ધખોર. બિલિગ્રન્ટ એટલે યુદ્ધખોર. નેશન્સ, રાષ્ટ્રો દ્વારા, દેશો દ્વારા. કે આ બધું યુદ્ધખોર રાષ્ટ્રો દ્વારા અને દેશો દ્વારા કરાઈ ચૂકેલું છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે ગભરાટમાં. કે બધા જે યુદ્ધખોરો રાષ્ટ્રો છે, દેશો છે, તેમણે આ બધું કર્યું જ છે. શામાં? તો યુદ્ધના ગભરાટમાં. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર. દરેક જે મૂળભૂત પાયાની કંપનીઓ છે એ શાના દ્વારા સારી રીતે મેનેજ થઈ શકે? બાય ધ ગવર્મેન્ટ્સ, ફક્ત સરકાર દ્વારા. ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, કે સહકાર, જે પ્રાઇવેટ સંસ્થા કોઈક
જે પાયાની ઉદ્યોગો છે એ પાયાના ઉદ્યોગો કોણ સારી રીતે ચલાવી શકે? સરકાર ચલાવી શકે, નહીં કે પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિશિયલ મેઝર્સ. અને હેલન કેલર અહીંયા પેલા મજૂરોને કહે છે કે તમારે ઇન્સિસ્ટ ફરજ પાડવો જોઈએ, આગ્રહ કરવો જોઈએ રેડિકલ મેઝર અસરકારક પગલાં માટે. રેડિશિયલ એટલે અસરકારક પગલાં માટે તમારે ફરજ પાડવી જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. તમારે ફરજ પાડવી જોઈએ કે કોઈ પણ બાળક કોઈ કંપનીમાં, ઉદ્યોગોમાં કામ ન કરવું જોઈએ. ઓર માઇન, ખાણોમાં, સ્ટોર, દુકાનોમાં, કે કોઈ પણ બાળક દુકાનોમાં કે સ્ટોરમાં કામ ન કરે એની જવાબદારી તમારી છે. મજૂરોને કહે છે તમારે ફરજ પાડવાની છે માલિકોને કે માલિકો કોઈ પણ નાના બાળકને કામ પર નહીં રાખે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ. કોઈ પણ કામ એવું ન કરાવવું જોઈએ કે જેનાથી એક્સિડન્ટ થાય ઓર ડિસીઝ કે રોગ થાય. માલિકો શું કરે? પોતાના લાભ માટે મજૂરો પાસે એવા પણ કામો કરાવે કે જેના દ્વારા મજૂરને કોઈ કાયમી બીમારી લાગી જાય અથવા તો એને એક્સિડન્ટ થાય. આવા કામો ન કરાવવા જોઈએ. It is your business to make them give you clean cities free from smoke, dirt and cognition. તમારે તમારા માલિકોને ફરજ પાડવાની કે તમને ચોખ્ખા શહેરો આપે જે ધુમાડા વિનાના, ગંદકી વિનાના અને કોગ્નેશન ગીચતા વિનાનો હોય. It is your business to make them pay your living wages. તમારે જ તમારા માલિકોને ફરજ પાડવાની છે કે તમને ચૂકવે લિવિંગ વેજીસ, જીવવા જેટલો પગાર તો ચૂકવે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ. તમારી ફરજ છે કે આ પ્રકારની તૈયારી બધા જ ક્ષેત્રોમાં હોય દેશના. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. કે દરેકને જીવવાનો યોગ્ય તક મળવી જોઈએ. વેલ નરિશ, યોગ્ય પોષણ મળવું જોઈએ. રાઇટલી એજ્યુકેટેડ, ભણતર મળવું જોઈએ. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી. એ બુદ્ધિશાળી બને અને દેશની સેવા કરી શકે એવો હક મજૂરોને પણ મળવો જોઈએ. અને એ માલિકોને ફરજ પાડવાની કામ તમારું છે. હેલન કેલર આ કોને કહે છે? મજૂરોને કહે છે. આગળ, strike against all the ordinances and laws and institutes that continue the slaughter of peace and cruelty of war. સ્ટ્રાઇક અગેન્સ્ટ, તમારે હડતાળ પાડવાની છે. ઓર્ડિનન્સ, શાની વિરુદ્ધમાં? ઓર્ડિનન્સ તમારે હડતાળ પાડવાની છે. શાની વિરુદ્ધમાં? ઓર્ડિનન્સ, નિયમ, કાયદાની વિરુદ્ધમાં. ઓર્ડિનન્સ એટલે કાયદો, લોઝ એટલે પણ કાયદો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન અને સંસ્થાઓની અગેન્સ્ટમાં. કઈ? કે જે સંસ્થાઓ દ્વારા, જે કાયદાઓ દ્વારા શું ચાલુ રાખવા? કન્ટિન્યુ ચાલુ રાખવા. સ્લોટર ઓફ પીસ, સ્લોટર એટલે કતલ કરવામાં આવે. કે જે કાયદા, જે સંસ્થા દ્વારા કતલ કરવામાં આવે, મારી નાખવામાં આવે. શું? શાંતિને અને યુદ્ધને. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની વિરુદ્ધમાં હડતાળ પાડો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી બોલ. કારણ કે તમારા વગર તો કોઈ લડાઈ લડાવવાની જ નથી. એટલે એની સામે તમે હડતાળ પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્કાર્પ એન્ડ ગેસ બોમ્બ્સ. સ્ટ્રાઇક પાડો કોની સામે? મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદનની સામે. શાના ઉત્પાદનની? સ્ક્રેપ, કચરો, નકામી વસ્તુઓના ઉત્પાદનની સામે. એન્ડ ગેસ બોમ્બ, આ બધા બનાવવાની સામે હડતાળ પાડો. એન્ડ ઓલ અધર ટૂલ ઓફ મર્ડર, કે જે મર્ડર, ખૂન માટેના સાધનો ઉત્પાદન કરતી હોય એની સામે સ્ટ્રાઇક પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ. એની વિરુદ્ધ હડતાળ કરો કે જેમાં તૈયારી એટલે મૃત્યુ, એની વિરુદ્ધ હડતાળ કરો. એન્ડ મિઝરીઝ ટુ મિલિયન ઓફ હ્યુમન બીંગ્સ, અને લાખો લોકોને દુઃખ. બી નોટ ડમ, મૂંગા નહીં બનો. ઓબિડિયન્ટ સ્લેવ, આજ્ઞાકારી સેવક નહીં બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે તમે આજ્ઞાકારી સેવક અને મૂંગા બનીને વિનાશ જ નોતરો છો, બીજું કશું જ નોતરતા નથી. માટે તમે એવું ન કરો. બી હીરોઝ, સાચા અર્થમાં હીરો બનો. ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. શામાં? તો કે
કન્સ્ટ્રક્શન, દેશના વિકાસમાં તમે હિસ્સેદારી બનો, નહીં કે તમે ગુલામો બનીને આંધળાની જેમ એ લોકોની સેવા કર્યા કરો. અને આ સ્પીચ હેલન કેલરે કોને આપી છે? મજૂરોને.